विद्यार्थी भाई बहनों, આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર બીજા પ્રકરણની અંદર છેલ્લે ક્રમાંક સહસંબંધાંકની રીત એના આધારિત દાખલા ગણ્યા હતા. હવે અહીંયા તમને x અને y ચલના બદલે તમને અહીંયા આગળ જે ઉદાહરણ 25 છે એ ઉદાહરણ 25 ની રકમ થોડી મોટી છે, પણ એમાંથી મુખ્ય જે જરૂરી બાબત છે મેં અહીંયા લખી છે. એની અંદર કે એક જિલ્લાની જુદી જુદી 10 શાળાઓ એટલે જુદી જુદી શાળાઓમાંથી 10 વિદ્યાર્થીઓની રમતગમતની પ્રવૃત્તિ અને સામાન્ય જ્ઞાનના કૌશલ્ય પરથી ક્રમાંક આપ્યા અને એ ક્રમાંક ઉપરથી જે ક્રમાંક સહસંબંધાંક મળ્યો એ 0.2 હતા 10 વિદ્યાર્થીઓ માટેની આ માહિતી છે. હવે એમાં એક ગુણધર્મના ક્રમાંકનો તફાવત 2 ના બદલે 3 લેવાઈ ગયો હોય તો આની સુધારેલી કિંમત, એટલે આ જે ક્રમાંક સહસંબંધાંક છે એ શું થયું છે કે ક્રમાંકનો તફાવત 2 ના બદલે 3 લઈને મેળવેલી છે. એટલે કહેવાનો અર્થ શું છે કે આ જે ક્રમાંક સહસંબંધાંક છે એ ખરેખર સાચો નથી. આપણે સુધારી અને ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. એટલે d ની કિંમત અહીંયા સાચી કઈ હતી 2, એના બદલે 3 લેવાય તો d ની ખોટી કિંમત કઈ કહેવાશે 3 અને સાચી કિંમત 2, બરાબર. એટલે 2 ને બદલે 3 લેવાય ગઈ. હવે આવી પરિસ્થિતિમાં આપણે સુધારેલો r એટલે કે ક્રમાંક સહસંબંધાંક શોધવો છે. પણ આપણને જ્યારે આ r ની કિંમત આપી છે અને n આપ્યા છે એના ઉપરથી આપણે શોધીશું. પહેલા તો સિગ્મા d2 આની અંદર આપ્યો નથી એટલે સિગ્મા d2 મળશે. તો અહીંયા r આપી દીધા છે 0.2 એટલે આપણું જે સૂત્ર છે r બરાબર 1 - 6 સિગ્મા d2 છેદમાં n² - 1. એટલે આપણને જે 2 ને બદલે 3 લેવાઈ ગયા ત્યારે જે r મળ્યો એ r ની કિંમત આપી છે 10 અવલોકનો છે. અવલોકનો એના જ છે પણ એક d ના મૂલ્યમાં ફેરફાર થાય છે. તો આ આધારે આપણે એ સરવાળો સિગ્મા d2 એટલે ક્રમાંકોના વર્ગોનો સરવાળો એ આવશે, કારણ કે આપણને r અને n આપ્યા છે એટલે સિગ્મા d2 મળશે, ખોટો કહેવાશે એમ. પણ એના ઉપરથી સુધારેલો સિગ્મા d2 શોધવો પડશે. તો પહેલા ખોટો સિગ્મા d2 આપણે શોધીએ આ સૂત્રની મદદથી. તો r આપણને આપી દીધો છે 0.2 બરાબર 1 - 6 સિગ્મા d2. n આપણને આપ્યા છે 10, 10 નો વર્ગ ઓછા 1. 0.2 1 ઓછા 6 સિગ્મા d2. 10 10 નો વર્ગ 100 ઓછા 1 99. એટલે 0.2 1 ઓછા 6 સિગ્મા d2 10 ગુણ્યા 99 તો 990 થશે, બરાબર. તો આ રીતના આપણે પહેલા તો શું કરીશું, તો જો અહીંયા 0.2 બરાબર 1 - 6 સિગ્મા d2 છેદમાં 10 નો વર્ગ 100 ઓછા 1 એટલે 99 ને ડાયરેક્ટ લખી દીધા છે, ધ્યાન રાખજો. હવે અહીંયા પર 0.2 ને આ બાજુ લઈ જઈશું અને r ને આ બાજુ લાવશો એટલે માઈનસ નું શું થઈ જશે પ્લસ. તો 6 સિગ્મા d2 છેદમાં 990 એ શું થયા, બરાબરના ચિહ્નની જમણી બાજુએથી ડાબી બાજુએ આવશે અને આ 0.2 એક બાજુ જશે તો 1 ઓછા 0.2 પ્લસ છે પણ જમણી બાજુ જશે તો એનું ચિહ્ન માઈનસમાં આવી જશે. એટલે 6 સિગ્મા d2 છેદમાં 990 બરાબર એકમાંથી 0.2 બાદ કરશો તો 0.8 એટલે સિગ્મા d2 બરાબર આ 990 આની જોડે ગુણી જશે 0.8 ગુણ્યા 990 અને આ 6 ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે. એટલે સિગ્મા d2 0.8 ગુણ્યા 990 કરી
અને એને તમે 6 વડે ભાગશો તો એનો જવાબ આવશે 132 સિગ્મા ડી સ્ક્વેર 132. હવે આ સિગ્મા ડી સ્ક્વેર એક શું છે કે જ્યારે અવલોકન એટલે તફાવત 2 ને બદલે 3 લીધો ત્યારે, એટલે આ ખોટો કહેવાશે. આપણે સુધારેલો સિગ્મા ડી સ્ક્વેર મેળવવો પડશે. તો સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર, તો આ જે સિગ્મા ડી સ્ક્વેર મળ્યો એમાંથી જે ભૂલથી લેવાયેલો એટલે d ની ખોટી કિંમતનો વર્ગ, d ની ખોટી કિંમત એનો વર્ગ બાદ કરવો પડશે અને d ની સાચી કિંમત એનો વર્ગ ઉમેરવો પડશે. તો સિગ્મા ડી સ્ક્વેર જે આપણી પાસે 132 ઓછા d ની ખોટી કિંમત હતી આપણી પાસે 3, તો 3 નો વર્ગ બાદ કરવો પડશે અને સાચી કિંમત છે 2, તો 2 નો વર્ગ. એટલે સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર, સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર બરાબર 132 ઓછા 3 નો વર્ગ 9 વત્તા 2 નો વર્ગ 4, એટલે 132 માંથી 9 બાદ કરી અને તમે 4 ઉમેરશો તો એમાં 127 આવશે. 132 માંથી 9 જશે 123, 123 વત્તા 4 તો 127 આવશે. આ શું કહેવાશે? સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર. સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર મળી ગયો. હવે n તો એના એક છે. હવે આપણે શું કરવાનું? સાચા સુધારેલ r ની કિંમત શોધવાની, એટલે સાચો સહસંબંધાંક. એટલે આની જરૂર આપણે પડશે. એટલે હવે આપણે સાચો r શોધવો છે. તો સાચો સહસંબંધાંક બરાબર અથવા સુધારેલ સહસંબંધાંક ની ગણતરી કરવી છે. તો આપણું સૂત્ર r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર n સ્ક્વેર ઓછા 1. હવે r તો આ જે હતો 100 હતું, ભૂલથી 2 ને બદલે 3 લીધા હતા ત્યારે, તો એ ખોટો ડી સ્ક્વેર બાદ કર્યો અને સાચો ડી સ્ક્વેર ઉમેર્યો. બરાબર? જે ખોટો સિગ્મા ડી સ્ક્વેર હતો એ અને સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર. તો અહીંયા સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર 127 અહીંયા મૂકવા પડશે. તો 1 - 6 ગુણ્યા 127. હવે વિદ્યાર્થીઓ તો 10 ના 10 જ છે એટલે n 10, 10 નો વર્ગ ઓછા 1, 1 ઓછા 127 ગુણ્યા 6 કેલ્ક્યુલેટર થી કરો તો એ ગુણાકાર આવશે 762. કેટલો ગુણાકાર આવશે? 762. 10, 10 નો વર્ગ 100 ઓછા 1 99. બરાબર? એટલે r ની કિંમત તમારે આવશે r બરાબર 1 - 762 ભાગ્યા 990. એટલે r બરાબર r ની કિંમત એકમાંથી આ બાદ કરવાના એટલે પહેલા 762 ને 990 વડે ભાગો એટલે 0. આ બેનો ભાગાકાર કરશો એટલે 0.7297 આવશે. 7297 એટલે એકમાંથી 0.7297 બાદ કરશો એટલે 0.2303 આવશે. એટલે r ની કિંમત કેટલી કહેવાશે? 0.23. બરાબર? એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો સુધારેલા ક્રમાંક સહસંબંધાંકની કિંમત કેટલી કહેવાશે? 0.23. હવે વિદ્યાર્થી મિત્રો આના પછી આપણે વાત કરવાની છે કે સહસંબંધાંકના અર્થઘટનમાં રાખવી પડતી સાવચેતીઓ. તો એના વિશે સમજ આપું છું, પછી થોડા દાખલા ગણાવીશું. તો સહસંબંધાંકના જે ક્રમ પ્રમાણે આવે છે એ બરાબર, એટલે પેલા એ લઈ લઈએ. તો સહસંબંધાંકના અર્થઘટનમાં
અર્થઘટનમાં રાખવી પડતી સાવચેતી એના વિશે વાત કરીએ। હવે પહેલી તો વાત કરીએ એમાં તો અર્થ શૂન્ય સહસંબંધ। પહેલો જે મુદ્દો એમાં અર્થ શૂન્ય સહસંબંધ। જો આપણે આજે r ની કિંમત મેળવીએ છીએ આ સુરેખ સહસંબંધ એટલે સહસંબંધાંક એ ફક્ત સુરેખ સહસંબંધાંકની ઘનિષ્ઠતાનું માપ દર્શાવે છે, બરાબર। એટલે આની કિંમત એ બે ચલ વચ્ચે કાર્યકારણનો કે અન્ય પ્રકારના કોઈ અર્થપૂર્ણ સહસંબંધનું સૂચન કરતું નથી। કયો ચલ કાર્ય સ્વરૂપનો છે અને કયો ચલ કારણ સ્વરૂપનો છે એ આની મદદથી નક્કી થતું નથી। એ સહસંબંધાંકની ઘનિષ્ઠતાનું માપ બતાવે છે, એટલે કાર્યકારણનો સહસંબંધ કે અન્ય પ્રકારના અર્થપૂર્ણ સહસંબંધનું એ સૂચન કરતો નથી। અહીંયા દાખલા તરીકે કોઈ સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની સંખ્યા આપણે x લઈએ, ડોક્ટરોની ગવર્નમેન્ટ હોસ્પિટલોમાં ડોક્ટરોની સંખ્યા x લઈએ અને એ સારવાર દરમિયાન મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા y લઈએ। એક ઉદાહરણ આપું, ગવર્નમેન્ટ હોસ્પિટલોમાં દાખલા તરીકે ડોક્ટરોની સંખ્યાને x લઈએ અને સારવાર દરમિયાન મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યા y લઈએ। હવે કોઈ સમય દરમિયાન એના અવલોકનો લઈ અને એમની વચ્ચેનો જો આપણે સહસંબંધાંક ગણીએ x અને y, x શું લીધા તો સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની સંખ્યા, y તો સારવાર દરમિયાન મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા। હવે આ કોઈ સમયે આવનાર અવલોકનો લઈ અને સહસંબંધાંકની આપણે ગણતરી કરીએ તો એ સહસંબંધાંકની કિંમત 1 ની નજીક હોઈ શકે, બરાબર। પરંતુ ચલ x અને y વચ્ચે કોઈ અર્થપૂર્ણ સહસંબંધ હોઈ શકે નહીં, કારણ કે સરકારી હોસ્પિટલોમાં એવું કહી ના શકાય કે ડોક્ટરોની સંખ્યા વધી તો સારવાર દરમિયાન મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા વધી, એવું કહેવાય નહીં। એટલે આ જે સંબંધ છે, બરાબર, કે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની સંખ્યા વધે છે તો મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા વધે છે એમ આપણે કહી શકાય નહીં। એટલે આ કિસ્સામાં બે ચલ જે x અને y વચ્ચે કાર્યકારણનો સંબંધ અસ્તિત્વ ધરાવતો નથી અને એવું વ્યવહારિક રીતે ના બને, બરાબર। એટલે એની કિંમતોમાં થતી વધઘટ એ અન્ય કારણોને જવાબદાર હોય છે। હવે બીજી વખતે કે સહસંબંધનો અભાવ, સહસંબંધનો અભાવ તો ઘણી વખતે આપણે જોઈએ તો x અને y વચ્ચે સહસંબંધાંકની કિંમત 0। હવે 0 મળે એટલે આપણે એવું કહીએ કે x અને y વચ્ચે કોઈ સંબંધ નથી। તો એવું અર્થઘટન કરીએ જ્યારે સહસંબંધાંકની કિંમત 0 મળે એટલે કે r બરાબર 0 એટલે આપણે એવું કહી દઈએ કે x અને y વચ્ચે કોઈ સંબંધ નથી, પરંતુ આ યાદચ્છિક ચલ x અને y વચ્ચે એવું કહેવાય કે એમના વચ્ચે જ્યારે r બરાબર 0 તો ચલ યાદચ્છિક ચલ x અને y વચ્ચે શું કહેવાશે સુરેખ સહસંબંધનો અભાવ છે। કેવો સુરેખ સહસંબંધનો અભાવ છે એમ કહેવાય। બીજી વાત કે ક્યારેક બે ચલો વચ્ચે પ્રત્યક્ષ રીતે સહસંબંધ ન હોય પણ બીજા કોઈ બાહ્ય પરિબળોના લીધે એના સહસંબંધાંકના માનાંક r ની કિંમત એ 1 ની નજીક મળી શકે છે। એટલે આ કોઈ વખતે શું થાય કે બે ચલો વચ્ચે પ્રત્યક્ષ રીતે સહસંબંધ ન હોય, બે ચલો વચ્ચે ડાયરેક્ટલી પ્રત્યક્ષ સીધી રીતે પ્રત્યક્ષ રીતે સહસંબંધ ન હોય છતાં એની કોઈ બાહ્ય પરિબળોના કારણે એના સહસંબંધાંકના નિરપેક્ષ મૂલ્ય એટલે કે માનાંક r ની કિંમત આપણને 1 ની નજીક મળી શકે છે। એટલે કોઈ એવા પરિબળો અસર કરતા હોય કે જેના લીધે
સહસંબંધાંકનું નિરપેક્ષ મૂલ્ય એની નજીક મળે. સીધે સીધો પ્રત્યક્ષ રીતે એ સહસંબંધ નથી હોતો છતાં પણ બીજું જે વિસ્તાર વર્ગ કે સમયગાળા દરમિયાન આપણે માહિતી મેળવી હોય એ માટે એ સહસંબંધાંકની કિંમતનું અર્થઘટન એ સમય પૂરતું કે એ વિસ્તાર પૂરતું કે વર્ગ પૂરતું સીમિત રાખવું. ત્યાર પછીના સમયગાળા માટે તમે એનું અર્થઘટન કરો, બરાબર, તો એ તમને એનાથી ગેરસમજ ઊભી થશે. એટલે જે સમયગાળા માટે તમે અવલોકનો લઈ અને સહસંબંધાંક મળ્યો અને એનું અર્થઘટન કરો, એ સમયગાળા માટે એનો ઉપયોગ થાય. પછી ભવિષ્યમાં તમે એ અવલોકનોના આધારે એ સમયના x અને y ના અવલોકનોના આધારે એનું અર્થઘટન કરો તો એનાથી તમારે ગેરસમજ ઊભી થાય. બીજું જે તે વર્ગ જે તે વિસ્તાર માટે આપણે ચલના મૂલ્યો લઈ અને સહસંબંધાંક મેળવીએ તો એ જ વિસ્તાર કે એ વર્ગ માટે એ સીમિત રાખવું, અન્ય બીજા માટે એ અર્થઘટનનો ઉપયોગ કરી શકાય નહીં તો એનાથી તમારે શું થશે? ગેરસમજ ઊભી થશે. તો આ પ્રમાણે આપણે આ ભાગની અંદર તમારે આટલે સુધી હું વાત કરું છું. હવે ફરીના ભાગમાં બે થોડા વિશિષ્ટ દાખલા છે એ તમને હું સમજાવીશ. તો થેન્ક યુ.